મારું નામ નોનજીભાઈ અડગેલ અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવથરા સુઈગમ કોઓર્ડિનેટર. અમે 2 વર્ષથી શિક્ષણના મુદ્દાને લઈ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આખી એક ઝુંબેશ ઉપાડી છે. શિક્ષણમાં જે અત્યારે ખામીઓ રહેલી છે એનો અમે એક તારણ રિપોર્ટ અત્યારે કાઢ્યો છે. અમે લક્ષિત શાળાઓ 25 લીધી છે થરાદ તાલુકાની. 25 શાળાઓમાં જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે, ભૌતિક સુવિધાઓની ઘટ છે, ઘણી શાળાઓ એવી છે કે રૂમ ડેમેજ કરી અને રૂમને મારી દેવામાં આવ્યા છે અને અત્યારે બાળકો ચોમાસાની સિઝનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે. આવી પણ શાળાઓ અત્યારે મારી નજરે પડી છે. કોઈ શાળા એવી બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ તો હોય જ ના. અને એસએમસી જે કહેવાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એનો ભાર આરટી 2009 અંતર્ગત એને આપવામાં આવ્યો છે. પણ આરટી મુજબ જે એસએમસી સક્ષમ હોવું જોઈએ, એસએમસીના કાર્ય હોવું જોઈએ, સત્તા ફરજો વિશે એસએમસીને ખ્યાલ હોવો જોઈએ, કોઈ એસએમસી અત્યારે સક્રિય નથી. કે શિક્ષણમાં, જે પ્રાઇમરી શિક્ષણમાં જ્યારે બાળકનું ભવિષ્યનું ઘડતર જ્યારે શિક્ષણમાં થઈ રહ્યું છે એ જે શાળાઓ છે એટલે લાલિયાવાડી ચાલી રહી છે. અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા 2 વર્ષની ઝુંબેશમાં થરાદ તાલુકાની એક પણ શાળા એવી નથી રહેવા દેવાના કે જ્યાં શિક્ષકોની ઘટ હોય, ભૌતિક સુવિધાની ઘટ હોય. અમે અત્યારે 3 મહિનાનો અલ્ટિમેટમ આપીએ છીએ. આ 25 ગામ પૂરતું ફરી પણ અમે 25 ગામમાં સર્વે કરવાના છીએ. જો 3 મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો ગામો ગામથી બાળકોના વાલીઓને બોલાવીને અમે ઉગ્ર આંદોલન કરશું. જ્યાં સુધી શિક્ષકો મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અમારું સતત ચાલુ રહેશે. જય હિન્દ. મારું નામ બેન વિમળાબેન છે. બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન છેલ્લા 20 વર્ષથી માનવ અધિકાર પર કાર્ય કરી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષથી શિક્ષણના મુદ્દા પર કાર્ય કરી રહ્યું છે. ત્યારે અમે સેમ્પલ સર્વે કરેલું છે. સેમ્પલ સર્વેમાં ખાસ કરીને ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોની ઘટ જોવા મળેલ છે. તે માટે અત્યારે અમે થરાદ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપેલ છે. જો આ ઘટ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે તાલુકાના તમામ વાલીઓ સાથે ઉગ્ર આંદોલન કરીશું. જય હિન્દ.